હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, દંડ હરે પ્રણામ. કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. પરેશ શાહ પ્રભુજી, મિત્રવિંદા હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, ભાનુ દંડવત હરે પ્રણામ. માતાજી, કૃષ્ણ કોમલ પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. નિર્મલા માતાજી, ચંદ્રિકા હરે કૃષ્ણ માતાજી, કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, વિજય દંડવત પ્રણામ. સિયારામ પ્રભુજી, હરે કૃષ્ણ. વેલકમ. ઉર્વી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ રોશની પ્રભુજી, માતાજી, દાદા પ્રણામ. હરે કૃષ્ણ. હરે કિરણ કૃષ્ણ સાધુ પ્રભુજી, પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, દંડવત પ્રણામ. રતિલાલ પ્રભુજી, વેલકમ વેલકમ. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભાગવતમના આ ક્લાસમાં હું તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત કરું છું. આઈ હોપ કે મારો અવાજ તમને સંભળાઈ રહ્યો છે, બરાબર છે ને? ઓડિયો બરાબર છે ને? હા પ્રભુજી. થેન્ક યુ. કૃષ્ણ પ્રભુજી, ખૂબ ખૂબ સરસ. ધન્યવાદ અમરીશ પટેલ પ્રભુજી, તમારી અવિરત સેવાઓ માટે. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ. શરૂઆત કરીએ. ચાલો પ્રાર્થનાથી આગળ વધીશું, મંગલાચરણથી આગળ વધીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा, हरे हरे हरे, हरे हरे राम राम, हरे राम, राम 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 राम, राम राम हरे हरे हरे. हरे. हरे हरे कृष्ण कृष्ण हरे प्रभुजी, प्रभुजी, दंडवत प्रणाम. दंडवत कृष्ण. हरे कृष्ण प्रभुजी, दंडवत હરે प्रणाम. કૃષ્ણ. वेलकम. हरे नाना कृष्ण कृष्ण कृपालय प्रभु जी, हरे दंडवत कृष्ण. धन्यवाद प्रणाम. प्रणाम. प्रभुजी. हरे कृष्ण हरे दंडवत कृष्ण प्रभु प्रणाम जी, प्रभुजी. हरे कृष्ण. राजेंद्र प्रभु जी, प्रिंसी माता जी, कृति जोशी माता जी, हरे योगेश कृष्ण प्रभु जी, प्रभुजी. હરે રામ, वेलकम હરે રામ, हरे वेलकम. રામ રામ, હરે कृष्ण હરે. दंडवत प्रणाम धर्मेंद्र प्रभुजी. देसाई प्रभु, वेलकम. स्वागत છે આપ સૌ વહાલા વૈષ્ણવોનું. મીના ગઢવી हरे માતાજી, कृष्ण ઉર્વી प्रभुजी, માતાજી, दंडवत હરે प्रणाम. કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण प्रभुजी. ડોક્ટર લોપા માતાજી, વેલકમ વેલકમ. સ્વાગત છે આપ સૌનું. શરૂઆત કરશું. ચાલો તમે બધા મારી પાછળ રિપીટ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ओम नमो ओम नमो नमो भगवते 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 वासुदेवाय. वासुदेवाय.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવીં સરસ્વતી શૃण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवणकीर्तनः. शृण्वतां हृदयन्तस्थो हि अभद्राणि विधुनोति सुरीक्षिताः. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिके. By regular attendance in class on the Bhagavatam and by rendering of service to the pure devotee. શ્રીમદ ભાગવતમના ક્લાસમાં રોજ હાજરી આપવી અને ભગવાનના શુદ્ધ ભક્તો એવા ભક્ત ભાગવતના શ્રી ચરણોમાં કરવામાં આવેલી સેવા દ્વારા આપણા હૃદયમાં રહેલા સર્વ અભદ્રો કમ્પ્લીટલી ડિસ્ટ્રોયડ, સંપૂર્ણપણે નાશ પામે છે. આપણા હૃદયમાં રહેલું સૌથી મોટું અભદ્ર અહંકાર, બરાબર ને, હું આ શરીર છું, હું આત્મા નથી. એકચ્યુઅલી બાકીના બધા અભદ્રોની શરૂઆત એના પછી થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. સૃષ્ટિની સર્જનની શરૂઆત આ અહંકાર નામના તત્વથી થઈ. આપણે સૃષ્ટિ સર્જન આગળ ભણી ચૂક્યા છીએ, બરાબર. તો આ અહંકાર નામનો જે અભદ્ર જે છે કેવી રીતના દૂર થશે? જ્યારે આપણે સંપૂર્ણપણે ભગવાનની સેવામાં જોડાઈ જશું અને આપણા દરેક કાર્યોનું શ્રેય ભગવાનના શુદ્ધ ભક્તોના શ્રી ચરણોમાં સમર્પિત કરીશું, આપણે નમ્ર બનીશું, ત્યારે અને માત્ર ત્યારે આપણા હૃદયમાં રહેલો અહંકાર દૂર થશે. આજનો જે શ્લોક છે એ અહંકારના રિલેટેડ છે. માતાજી, જપા વોરિયરના કાઉન્ટ કેટલા લોકો આજે હતા? હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગળા આરતીમાં 116 લોકોએ હાજરી આપી હતી. હરે બોલ, હરે કૃષ્ણ. 116 લોકો માટે આપણે બધા ખૂબ હૃદયપૂર્વક શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે રોજો રોજ એ લોકો મંગલા આરતી કરી શકે, ભગવાન એમને ઉઠવા માટેની શક્તિ આપે, રોજ સવારે જપ કરી શકે અને મૃત્યુના છેલ્લા સમય, આ જીવનના છેલ્લા સમય સુધી, છેલ્લી ક્ષણ સુધી બરાબર ભગવાનનું નામ એમના મુખમાં હોય. અને જેવું આ શરીર છૂટે અને જેમ કે એક વીજળીના ચમકારાની જેમ ભગવાનનો ભક્ત આ શરીર છોડી દે અને ભગવાનના ધામની અંદર શરીર પ્રાપ્ત કરે, તો એવી જ બધા વહાલા વૈષ્ણવોની ગતિ થાય એના માટે આપણે પ્રાર્થના કરીએ અને સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. ચાલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે. તો શ્રીમદ ભાગવતમ, ધનુષ પ્રણામ, વેલકમ માતાજી. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન, વૈકુંઠનું વર્ણન ચાલી રહ્યું છે. બરાબર, એ અધ્યાય. યસ પ્રભુજી, વેલકમ. મુકેશ પ્રભુજી, વેલકમ.
બધા જ વહાલા વૈષ્ણવનું સ્વાગત છે, વેલકમ. સુંદર મજાનો અધ્યાય છે અને 15મો અધ્યાય 22મા શ્લોક તરફ આપણે આગળ વધવા. આજે આપણે 2 શ્લોક લેવાના છે, 22મો અને 23મો. અને બંને આ બધા શ્લોકો તમને બધાને ખબર છે ગાવામાં ખૂબ આનંદ આવે એવું છે. તો મારી ઈચ્છા એવી છે કે પહેલો શ્લોક પણ ગાઈશું ને બીજો પણ ગાઈશું, પણ પહેલો પ્રભુજી ગાશે ને બીજો માતાજી ગાશે, એમ કરશું. બરાબર? 5 પ્રભુજી 5 માતાજી. પહેલો શ્લોક જે છે 22મો એ પ્રભુજી માટે અને 23મો છે માતાજીઓ માટે. બરાબર? હું ગાવાની કોશિશ કરું છું, તમારા જેટલું સરસ મને આવડતું નથી. કદાચ ભૂલ પડે તો તમે લોકો પછી રિપીટેશનમાં કરેક્ટ કરી લેજો. બરાબર? એક વખત હું આખો ગાઉં છું, બીજી વખતમાં તમે રિપીટ કરજો, મને થોડી ગ્રીપ આવી જાય. વાપીષુ વિદ્રુમ તટાશ્વમલામૃતાપ્સુ પ્રેષ્યાન્વિતા નિજવને તુલસીભિરીશમ અભ્યર્ચતિ શ્વલકમુન્ન સમીક્ષવાક્ત્રમ ઉચ્છેષિતમ ભગવતેત્યમતાંગયશ્રી. હવે તમે લોકો રિપીટ કરજો, કઈ કરેક્ટ કરવું હોય તો કરેક્ટ કરજો. વાપીષુ વિદ્રુમ તટાશ્વમલામૃતાપ્સુ પ્રેષ્યાન્વિતા નિજવને તુલસીભિરીશમ અભ્યર્ચતિ શ્વલકમુન્ન સમીક્ષવાક્ત્રમ ઉચ્ચેષિતમ ભગવતેત્યમતાંગયશ્રી. વેરી ગુડ. યસ પ્રભુજી, ઓવર ટુ યુ. વાપીષુ વિદ્રુમતટાશ્વમલામૃતાપ્સુ પ્રેષ્યાન્વિતા નિજવને તુલસીભિરીશમ. વાપીષુ વિદ્રુમ તટાશ્વમલામૃતાપ્સુ પ્રેષ્યાન્વિતા નિજવને તુલસીભિરીશમ અભ્યર્ચતિ સ્વકલમુન્ન સમીક્ષ્ય વક્ત્રમ ઉચ્છેષિતમ ભગવતેત્યમતાંગયશ્રી. અભ્યર્ચતિ શ્વલકમુન્ન સમીક્ષવાક્ત્રમ ઉચ્છેષિતમ ભગવતેત્યમતાંગયશ્રી. પાપીષુ વિદ્રમતટ્ટાવકમલાપ્લુતાપ્સુ પ્રેષ્યાન્વિતાનિ જીવને તુલસીભિરીશમ. વાપીષુ વિદ્રુમ તટાશ્વમલામૃતાપ્સુ પ્રેષ્યાન્વિતા નિજવને તુલસીભિરીશમ અભ્યર્ચતિ સ્વલોકમુન્ન સમીક્ષ્ય વક્રમ ઉચ્છેષિતમ ભગવતેત્યમતાંગયશ્રી. અભ્યર્ચતિ સ્વલકમુન્ન સમીક્ષ્ય વક્ત્રમ ઉચ્છેષિતમ ભગવતેત્યમતાંગયશ્રી. વાપીષુ વિદ્રમટટાસ્મમલામૃતાપ્સુ પ્રેષ્યાન્વિતા નિજવને તુલસીભિરીશમ. વાપીષુ વિદ્રુમ તટાશ્વમલામૃતાપ્સુ પ્રેષ્યાન્વિતા નિજવને તુલસીભિરીશમ અભ્યર્ચતિ સ્વલકમૂર્ણ સમીક્ષ્ય વક્ત્રમ ઉચ્છેષિતમ ભગવતેત્યમતાંગયશ્રી.
अभ्यर्चते स्वलकमुन्न समीक्ष्य वक्त्रम् उच्छेषितं भगवतेत्यमताङ्गयश्रीः पापीषु विद्रुमरता सदासु प्रेष्यान्वितां निजवने तुलसीभिरीशम् वापीषु विद्रुमतटा स्वमलामृतासु प्रेष्यान्विता निजवने तुलसीभिरीशम् अभ्यर्वती स्वलमुनः समीक्षवक्तम् उच्छेषितं भगवतेत्यमसाङ्गयश्री अभ्यर्चते स्वलकमुन्न समीक्ष्य वक्त्रम् उच्छेषितं भगवतेत्यमताङ्गयश्रीः वापी ले लिया प्रभु जी। वापीषु वेद्रुमतटा स्वमलामृतासु पेशान गीता निजवने तुलसीभिरीशम् वापीषु विद्रुमतटा स्वमलामृतासु प्रेष्यान्विता निजवने तुलसीभिरीशम् अभ्यर्चति स्वलोकमुन्न समीक्ष्य वक्त्रम् उच्छेषितं भगवतीत्यमताङ्गयश्री अभ्यर्चते स्वलकमुन्नं समीक्ष्य वक्त्रम् उच्छेषति भगवतेत्यमताङ्गयश्रीः શબ્દાર્થ તરફ આપણે આગળ વધીશું. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. વાપીશું તળાવોમાં વિદ્રુમ પરવાળાના બનેલા તટાસુ કિનારા અમલ પારદર્શક અમૃત અમૃત જેવું અપ્સ પાણી પ્રેષ્યાન્વિતા દાસીઓ વડે વીંટળાયેલી નિજ વને પોતાના ઉદ્યાનમાં તુલસી વિહિત તુલસી વડે ઈશમ ભગવાન ને અભ્યર્ચતી પૂજન કરતી સુવલકમ તિલક થી સુશોભિત મુખ સાથે ઉન્નસમ ઉચ્ચી નાસિકા વાળા ઈક્ષ્ય જોઈને વક્ત્રમ મુખ ને ઉચ્છેષિતમ ચુંબન કરાયેલા ભગવતા ભગવાન વડે ઇતિ એમ અમત માન્યું અંગ હે દેવો યત શ્રી જેમનું સૌંદર્ય અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ દ્વારા શિલ પ્રભુપાદ કી જય. હું વાંચું છું, તમે લોકો સાંભળજો. તો પ્રેષ્યા અન્વિતા એટલે કે ઘણી બધી દાસીઓથી વીંટળાયેલી. કોણ? તો ક્યાંય વાત થઈ રહી છે લક્ષ્મી દેવીઓની. અચ્છા, કોણ કોની સાથે આ સંવાદ કરી રહ્યા છે? કોણ બોલી રહ્યા છે અને કોણ સાંભળી રહ્યા છે? બ્રહ્માજી દેવો સાથે કરી બ્રહ્માજી દેવો અને મૈત્રીજી વિદુરજી સાથે કરી મૈત્રીજી વિદુરજીને સુત ગોસ્વામી સોનકાદિઓ ઋષિઓને કહી રહ્યા છે. કથાની અંદર કથાની અંદર કથા એકચ્યુઅલી ચાલી રહી છે. બ્રહ્માજી દ્વારા આટલા સુંદર મજાના શ્લોકો બોલાયેલા છે, બરાબર ને? તો અનુવાદ
લક્ષ્મી દેવીઓ તેમના બગીચામાં આવેલા દિવ્ય જળાશયોના પ્રવાલ મંડિત કિનારે તુલસી પત્ર અર્પણ કરીને ભગવાનની પૂજા કરે છે. જળાશયો દિવ્ય છે, આપણા જેવા નથી. ભગવાનનું પૂજન કરતી વખતે તેઓ પાણીમાં ઊંચી નાસિકા વાળા તેમના સુંદર મુખનું પ્રતિબિંબ જોઈ શકે છે અને ભગવાને તેમના મુખો ચૂમવાથી તે વધારે સુંદર થયા છે એમ તેમને લાગે છે. ભાવાર્થ તરફ આગળ વધીશું. 3-4 હેન્ડ રેસ થયા છે. દક્ષા માતાજી વાંચો. ચાલો, પેલો ભાવાર્થ. બીજો પણ ભાવાર્થ છે, વાંચો. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ ભાઈ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની છે. સામાન્ય રીતે જ્યારે પતિ તેની પત્નીને ચુંબન કરે છે ત્યારે તેનું મુખ વધારે સુંદર બને છે. વૈકુંઠમાં પણ જો કે લક્ષ્મી દેવી કલ્પના ન કરી શકાય એટલા સુંદર હોવા છતાં પોતાના મુખને વધુ સુંદર કરવા માટે ભગવાન તેમને ચુંબન કરે તેની રાહ જુએ છે. લક્ષ્મી દેવી જ્યારે તેમના બગીચામાં તુલસી પત્રથી ભગવાનની પૂજા કરે છે ત્યારે જળાશયના સ્ફટિક શુભ્ર દિવ્ય જળમાં તેમનું સુંદર મુખ દેખાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. જય. ચાલો, 23મો શ્લોક. તો હવે માતાજીઓનો વારો છે. એક વખત હું ગાઉં છું, પછી તમે લોકો રિપીટ કરજો. પહેલી વારમાં જ રિપીટ કરો. ચાલો. યન્નાવ્રજંત રચનાનુવાદાત શૃण्वन्ति येऽન્ય વિષયા કુકથામતિગ્નિઃ યાસ્તુ શ્રુતા હત ભગેર્નૃભિરાત સારાઃ તાંસ્તાં ક્ષિપન્ત્ય શરણેષુ તમસુ હન્તા ચાલો, 5 માતાજીઓ શરૂઆત કરો. યન્નવ્રજन्तभिदोरचनानुवादात् शृण्वन्ति येऽन्य विषयाः कुकथामतिग्निः यन्नाव्रजन्त्यगभिदो रचनानुवादात् शृण्वन्ति येऽन्य विषया कुकथामतिग्निः यास्तु श्रुताहत भगैर्नृभिरात् सारा तान् क्षिपन्त्य शरणेषु तमसु हन्त यास्तु श्रुताः भगैर्नृभिरात् सारा तान् क्षिपन्त्य शरणेषु तमसु हन्ता यन्नव्रजन्तभिदो रचनानुवादात् शृण्वन्ति येऽन्य विषया यन्नाव्रजन्त्यगभिदो रचनानुवादात् शृण्वन्ति येऽन्य विषया यास्तु श्रुताहत भग्नेऽनुभिरात् सारा तांस्तान् क्षिपयन्त शरणेषु तमसु हन्त यासु श्रुताहत भगैर्नृभिरात् सारा तान् क्षिपन्त्य शरणेषु तमसु એકચ્યુઅલી આ છે ને, ઘ છે. આ ઘ ધ નથી. યન્ય વ્રજંત્ય અગભિદો. હા, ચાલો આગળ વધો. માતાજી ઓલેટ કરે છે. માતાજી, હા બોલો માતાજી. રચનાનુવાદાत् શૃण्वन्ति येऽन्य विषया कुकथामतिग्निः
યજ્ઞવ્રજન્ત્યગવિતો રચનાનુવાદાત શૃણ્વન્તિયેન્ય વિષયા કથામતિગ્નિઃ યાસ્તુ શ્રુતા હત ભગેર્નુભિરાત સારા તાંસ્તાન ક્ષિપંત્ય શરણેષુ તમાશુ હંતા યાસ્તુ શ્રુતા તાન ક્ષિપંત્ય શરણેષુ તમાશુ યન્ન વ્રજન્ત્યગભિતો રચનાનુવાદાત શૃण्वन्ति येऽन्य विषया कुकथा मतिग्नि યજ્ઞવ્રજન્ત્યગવિતો રચનાનુવાદાત શૃण्वन्ति येऽन्य વિષયા કથામતિગ્નિઃ यास्तु श्रुता हत भगैर्रुभिरात्त साराः तांस्तान् क्षिपन्त्य शरणेषु तमसु हन्त યાસ્તુ શ્રુતા ભગેર્નુભિરાત સારા શરણેષુ તમસુ હંત યજ્ઞવ્રજન્ત્યગભિદો રચનાનુવાદા શૃण्वन्ति येन વિષયાઃ કુકથામતિગ્નિઃ યજ્ઞવ્રજન્ત્યગવિતો રચનાનુવાદાત શૃण्वन्ति येऽन्य વિષયા કથામતિગ્નિઃ યાસ્તુ શ્રુતા હત ભગેર્નુભિરાત સારાઃ તાસ્તા ક્ષિપન્ત્ય શરણેષુ તમસુ હંત યાસ્તુ શ્રુતા ભગેર્નુભિરાત સારાઃ તાંસ્તાન ક્ષિપન્ત્ય શરણેષુ તમસુ હંત યત વૈકુંઠ નથી વ્રજન્તિ જતા અગભિદઃ સર્વ પ્રકારના પાપોનો નાશ કરનાર રચનાના અનુવાદાત વર્ણનોથી શૃण्वन्ति સાંભળે છે યે તેઓ જે અન્ય વિષયાઃ બીજા વિષયોની કુકથાઃ ખરાબ કથા મતિગ્નિઃ બુદ્ધિનાશક યાહ જે પરંતુ શ્રુતાઃ સાંભળવામાં આવે છે હત ભગે હે ભાગ્યહીનો વડે રૂભિઃ મનુષ્યો વડે આત હરી લીધેલ સારા જીવનના મૂલ્યો તાન તે મનુષ્યો ક્ષિપંતિ ફેંકાય છે અશરણેષુ શરણ વિહીન એવા તમસુ ભૌતિક જીવનના સૌથી અંધારિયા ભાગમાં હંત અરે રે બ્રહ્માજી ચિંતા કરે છે આપણા બધાની એકચ્યુઅલી આ શ્લોકની અંદર અનુવાદની અંદર શીલ પ્રભુપાદ દ્વારા અનુવાદ શીલ પ્રભુપાદ કી જાય. ઘણા દુઃખની વાત છે. અરે રે બ્રહ્માજી કહે છે ઘણા દુઃખની વાત છે. ભાગ્યહીન લોકો વૈકુંઠ લોકના વર્ણનો વાળી કથાઓ વિશે ચર્ચા કરતા નથી, પણ જે સાંભળવા લાયક નથી તથા જે બુદ્ધિભ્રમ કરે છે
એવા વિષયોમાં રચ્યા પચ્યા રહે છે. જે લોકો વૈકુંઠની કથાઓનો ત્યાગ કરી દુનિયાવી વાતોમાં લાગી જાય છે, તેઓ અજ્ઞાનના સૌથી અંધકાર ભર્યા પ્રદેશમાં ફેંકાઈ જાય છે. પ્રભુપાદ કી જય. ભાવાર્થ વાંચો. ચાલો 2 પેરેગ્રાફ છે. પહેલો પેરેગ્રાફ વાંચો પરેશ શાહ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ, શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. જે નિર્વિશેષ બ્રહ્મવાદીઓ વૈકુંઠ લોકની દિવ્ય વિવિધતાઓને સમજી શકતા નથી, તેઓ અત્યંત કમનસીબ છે. વૈકુંઠ લોકના સૌંદર્ય વિશે બોલતા તેમને ડર લાગે છે, કારણ કે તમામ વિવિધતાઓ ભૌતિક જ હોય એમ તેઓ માને છે. આવા બ્રહ્મવાદીઓ માને છે કે દિવ્ય જગત શૂન્યાવકાશ છે અથવા ત્યાં કોઈ વિવિધતા નથી. આવી મનોવૃત્તિને અહીં પુખ્તામતિહીન અનુચિત વચનો વડે થયેલો મતિભ્રમ એમ કહી છે. આધ્યાત્મિક જગત વિશેનું શૂન્યવાદી તથા નિર્વિશેષ બ્રહ્મવાદી તત્વજ્ઞાન મનુષ્યની બુદ્ધિને ભ્રમિત કરે છે. તેથી તેને અહીં વખોડવામાં આવ્યું છે. નિર્વિશેષ બ્રહ્મવાદી તથા શૂન્યવાદી તત્વચિંતક કેવી રીતે એમ માની શકે કે આ ભૌતિક જગત વિવિધ રંગીપણાથી સભર છે, પણ આધ્યાત્મિક જગતમાં વિવિધ રંગીપણું નથી. એમ કહ્યું છે કે આ ભૌતિક જગત આધ્યાત્મિક જગતનું વિકૃત પ્રતિબિંબ છે. તેથી જો આધ્યાત્મિક જગતમાં વૈવિધ્ય ન હોય તો પછી ભૌતિક જગતની નાશવંત વિવિધતા પણ ક્યાંથી આવી શકે? મનુષ્ય આ ભૌતિક જગતને પાર કરી શકે છે, તેનો અર્થ એવો નથી કે આધ્યાત્મિક વૈવિધ્ય છે જ નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ પ્રભુજી. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. યસ હેમા માતાજી, ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. અહીં ભાગવતમાં ખાસ કરીને આ શ્લોકમાં ભારપૂર્વક જણાવ્યું છે કે જે લોકો દિવ્ય આકાશ તથા વૈકુંઠ લોકની વાસ્તવિક આધ્યાત્મિક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરવાનો તથા સમજવાનો પ્રયત્ન કરે છે, તેઓ ઘણા ભાગ્યશાળી છે. વૈકુંઠ લોકનું વિવિધ રંગીપણું ભગવાનની દિવ્ય લીલાના સંબંધે વર્ણવ્યું છે, પરંતુ દિવ્યધામ અને ભગવાનની દિવ્ય લીલા વિશે સમજવાનો પ્રયત્ન કરવાને બદલે લોકોને રાજકારણ તથા આર્થિક વિકાસમાં વધારે રસ પડે છે, જ્યાં તેઓ માત્ર થોડાક વર્ષો પૂરતા રહેવાના છે. એવી આ દુન્વયી સ્થિતિની સમસ્યાઓનો ઉકેલ માટે તેઓ ઘણા અધિવેશનો, સમિતિઓ અને ચર્ચાઓ ગોઠવે છે, પરંતુ વૈકુંઠ લોકની આધ્યાત્મિક સ્થિતિ વિશે જાણવામાં તેમને રસ પડતો નથી. જો તે લોકો ભાગ્યશાળી હોય તો જ ભગવાન પાસે જવામાં તેમને રસ પડે, પરંતુ જ્યાં સુધી આધ્યાત્મિક જગતને તેઓ જાણતા નથી ત્યાં સુધી તેઓ આ ભૌતિક અંધકારમાં સતત સબળતા રહે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી પ્રભુજી, તમારા બંનેનો ખૂબ સુંદર ભાવાર્થ વાંચવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રીલ પ્રભુપાદ કી જય. સુંદર મજાના 2 શ્લોક. સ્કંદ 3 અધ્યાય 15, ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. તો અત્યાર સુધી વિદુરજી અને મૈત્રેયજી વચ્ચેનો સંવાદ બધો ચાલી રહ્યો. ગયા અધ્યાયની અંદર આપણે જોયું કે કેવી રીતના માતા દિતિનું સંધ્યાકાળે ગર્ભાધાન થયું અને એના કારણે એના ગર્ભની અંદર 2 મહાકાય અસુરો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બરાબર હવે ધીમે ધીમે પ્રગટ થવાના છે. 100 વર્ષ સુધી એ ગર્ભને માતા દિતિએ જાળવી રાખ્યો અને એના કારણે ઉપરના લોકો સુધી અંધકાર ફેલાઈ ગયો. 3 લોકની અંદર અંધકાર છવાઈ ગયો અને બધા જ દેવતાઓ છે ભયભીત થઈને બ્રહ્માજી પાસે પહોંચી ગયા. તમને બધાને ખ્યાલ છે, અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે બરાબર. અને બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા કે અમને બચાવો અંધકારમાંથી. અંધકારનું કારણ શું છે? બ્રહ્માજી એને મધુર વાણીથી સાંત્વના આપે છે અને બ્રહ્માજી કથાની શરૂઆત કરે છે. બ્રહ્માજી ડાયરેક્ટ પણ એને સીધું કહી શકતા હતા કે અંદર હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ છે, અસુરો છે, પણ બ્રહ્માજી એને લઈ જાય છે 4 કુમારો, પોતાના બાળકો કેવી રીતના ટ્રાવેલ કરે છે અને કેવી રીતના વૈકુંઠમાં ગયા અને વૈકુંઠનું વર્ણન કરે છે. શું કામ? બ્રહ્માજી આપણા પિતાજી છે ને, આપણે એમાંથી આવ્યા છીએ એટલે બ્રહ્માજીને ખબર છે કે વૈકુંઠનું વર્ણન સાંભળવાથી આપણને વૈકુંઠમાં જવાની ઈચ્છા થશે બરાબર. એટલે બ્રહ્માજી છે એક એક્સપર્ટ ટીચરની જેમ કથાને ખૂબ ડિટેલમાં કહી રહ્યા છે
બરાબર. વૈકુંઠનું વર્ણનની શરૂઆત થઈ. વૈકુંઠની અંદર આપણે અત્યાર સુધીના શ્લોકોમાં એ જોયું કે ઉપાધિ મુક્ત જગ્યા છે, જ્યાં કોઈ પણ પ્રકારની કુંઠા નથી. આપણા પડે પડે ચિંતા છે. ખાસ તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ ચતુર્વિધ જે પીડાઓમાંથી આપણે બહાર નીકળી શકતા નથી આ ભૌતિક જગતની અંદર. કદાચ આપણે ઇન્દ્ર બની જાય તો પણ, બરાબર. ત્રિવિધ તાપમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી, કદાચ આપણે દેવતાઓ બની જાય તો પણ. તો વૈકુંઠની અંદર ઉપાધિ મુક્ત જગ્યા છે. બીજું, વૈકુંઠમાં બધા ચતુર્ભુજ ભક્તો છે, બરાબર. નારાયણ જેવા ભક્તો છે, ચતુર્ભુજ શ્યામ સુંદર સ્વરૂપ. ભગવાન કેટલા કૃપાળુ છે. ભગવાન એક્ઝેક્ટલી પોતાના જેવું રૂપ ભગવાન એના ભક્તોને આપી દે, એક્ઝેક્ટલી. વૈકુંઠમાં જઈને ભગવાનના ભક્તોને ઓળખવા મુશ્કેલ થઈ જાય. ખાલી ભગવાનને ઓળખી શકાય, કૌસ્તુભ મળી, વૈજયંતી માલા, શ્રીવસ્ત્ર ચિહ્ન હતી. બાકી બધા સેમ લાગે આપણને. વિષ્ણુ દૂતો આવે તો વિષ્ણુ ભગવાન જેવા જ લાગે. આપણે અજામિલની કથામાં આપણે જોઈએ છીએ એને, બરાબર. તો આ છે ભગવાનના ભક્તો, બરાબર, વૈકુંઠની અંદર. બીજું, વૈકુંઠમાં શુદ્ધ સત્વ છે, શુદ્ધ સત્વ. ત્યાં રજોગુણ તમોગુણનો છાંટો માત્ર નથી. આપણે ભણી ગયા. વૈકુંઠનું દિવ્ય વાતાવરણ છે. અને છેલ્લે આપણે જોઈ રહ્યા છે વૈકુંઠની અંદર ઇવન લક્ષ્મી માતા જે સમસ્ત ઐશ્વર્યોના સ્વામીની છે, છતાં પણ એ શ્રી હરિના ચરણની સેવામાં લાગેલા છે. આપણે લાસ્ટ શ્લોકમાં જોયું કે વૈકુંઠની અંદર દિવાલો સાફ કરવાની જરૂર નથી, પણ છતાં માતા લક્ષ્મીઓ હાથમાં બ્રશ લઈને બધી દિવાલો સાફ કરી. કેમ? તો કે મારા ભગવાન એનાથી પ્રસન્ન થઈ જાય. લક્ષ્મીજીની વિનમ્રતા એકચ્યુઅલી આ શ્લોકમાં અને આની પહેલાના શ્લોકમાં આપણને દેખાય છે કે મહાન ભક્તોનું જે હમ્બલનેસ, વિનમ્રતા, બરાબર. મિનિયલ સર્વિસ કેવી રીતના એક્સેપ્ટ કરવા. આપણે તો જનરલી મંદિરે જઈએ, બરાબર, તો આપણે હાયર સેવા માટે હંમેશા આગળ હોય. પ્રભુજી કીર્તન કરવું હોય તો હું છું, પણ ઓલી પ્લેટું ધોવાની છે ને, એ પ્રભુજી બીજાનું હું મોકલું છું. મિનિયલ સેવા હું બીજાને મોકલું છું, બરાબર. નહીં, લક્ષ્મીજી આ શ્લોકની અંદર આપણને એનું હમ્બલનેસ દેખાય કે ભગવાનની સેવા કરવામાં એને બિલકુલ અહંકાર નથી, બરાબર. શ્લોક અને શબ્દ અનુવાદ સાથે સમજવાની કોશિશ કરીએ. વાપીશુ વિદ્રુમ તટાશ્વમલામૃતાપશુ, કે ભાઈ એવું દિવ્ય જળાશય છે કે જ્યાં પરવાળા એટલે એક પ્રકારના જ્વેલ, કોરલ જેને કહેવાય, પરવાળાને ઇંગ્લિશમાં કોરલ, જ્વેલ, બરાબર, એના બનેલા કિનારાઓ. તમને ઓલી કથા યાદ છે ને, જયારે અકબર આવ્યો હતો ને સનાતન ગોસ્વામીને કહેતો હતો, તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ મારે ધર્મ, બરાબર, ધર્મ વિશે જાણવું છે, હું અલગ અલગ લોકોના ધર્મને મળું છું, તમે મને કહો કે ભાઈ તમારા ધર્મમાં શું છે, બરાબર. ત્યારે સનાતન ગોસ્વામી કહે છે કે આ ભાઈ અહંકારથી, બરાબર, ને બહુ મદ આવી ગયો લાગે. એક કામ કરતું, યમુનાજીમાં સ્નાન કરીને બહાર આવ, પછી હું ચર્ચા કરું, બરાબર. અને બહાર કરીને, જેવો સ્નાન કરીને બહાર નીકળે છે યમુનાજીમાં, ત્યારે જોવે છે કે યમુનાજીના બધા જ પગથિયા, બધા જ કિનારા એ પરવાળા એટલે કે કોરલ એટલે કે જ્વેલ્સ એટલે કે રત્નો થી, બરાબર, લદાયેલા છે. એમાં એક પગથિયું તૂટી ગયું છે, અને ત્યારે સનાતન ગોસ્વામી કહે છે કે આ ખાલી પગથિયું થોડુંક રિપેર કરાવી દેવાનું છે. અકબર કે આ મારી હેસિયતની બહારની વાત છે, હું મારું સંપૂર્ણ સામ્રાજ્ય વેચી દઉં તો પણ આ એક કોરલ કે આ જ્વેલ્સ હું નથી ખરીદી શકું એમ. તો અહીંયા બતાવ્યું છે ઇવન જો સનાતન ગોસ્વામીએ, બરાબર. તો ભગવાનના ધામની અંદર કેવા જળાશયો છે, કેવા એના કિનારા છે, એનું વર્ણન થાય છે. અહીંયા પરવાળાના કિનારાઓ છે. વૈકુંઠનું વાતાવરણ ભૌતિક જગતથી સાવ ભિન્ન છે, આપણે બધાને ખ્યાલ છે. અહીંયા તો આપણા જળાશયના કિનારા છે માટીના અને પથ્થરના બનેલા છે. આપણું જળ છે એ એકદમ પ્રદૂષિત છે. ત્યાં એવું નથી, ભગવાનના ધામની અંદર એવું નથી, બરાબર. આગળ કહે છે પ્રેષ્યાન્વિતા નિજવને તુલસી ભીરી સમ. પ્રેષ્યાન્વિતા, પ્રેષ્યાન્વિતા એટલે કોણ? તો કે બધી તુલસીઓ, સોરી, બધી લક્ષ્મીજીઓ, બધી લક્ષ્મીઓ. કારણ કે ભગવાનના ધામમાં કેટલી લક્ષ્મી છે? સહસ્ત્ર સત લક્ષ્મી છે. આપણને અત્યાર સુધી એવું હતું, જ્યાં સુધી ઇસ્કોનમાં નહોતા આવ્યા ત્યાં સુધી, કે એક વિષ્ણુ ભગવાન હોય ને એક લક્ષ્મીજી હોય. ઇસ્કોનમાં આવ્યા પછી ખબર પડી કે ભાઈ વિષ્ણુ ભગવાન મેન તો ત્રણ છે, ત્રણ પુરુષ અવતાર, અને ઇવન વિષ્ણુ ભગવાન છે અનંત છે. કારણ કે અસંખ્ય બ્રહ્માંડો છે, અસંખ્ય બ્રહ્માંડની અંદર અસંખ્ય વિષ્ણુ ભગવાન છે, અસંખ્ય લક્ષ્મીઓ છે, બરાબર. તો ભગવાનના ધામમાં સહસ્ત્ર સત, કરોડો કરોડો લક્ષ્મીઓ છે, બરાબર. એની દાસીઓથી વીંટળાઈને પ્રેષ્યાન્વિતા નિજવને, પોતાના ગાર્ડનની અંદર, તુલસી ભીરી ઈસમ, ઈસમ એટલે ભગવાન. લક્ષ્મીજી પોતે સમસ્ત ઐશ્વર્ય, સમસ્ત સંપત્તિના સ્વામીની છે,
બરાબર, પણ એ સોના ચાંદીથી નહીં. ભગવાનની સેવા શેનાથી કરે છે? તુલસી દળથી. તુલસી દળથી. ભગવાનની સેવામાં તુલસીજીનું ખૂબ મહત્વ છે. આપણને બીજા ચરણથી ખબર પડે. આગળ, અભ્યર્ચતી સ્વલકમુન્ન સમીક્ષવાત્રમ. અભ્યર્ચતી, પૂજન કરતી વખતે, માતા લક્ષ્મીઓ સેવા કરતી વખતે, સ્વલકમ, એનું જે સુંદર મજાનું મુખ, ઘૂઘરાળા કેસ વાળું, જે તિલકથી સુશોભિત થયેલું હતું ને, ઉન્નસમ, એનું નાક ઉન્નસમ, બરાબર, સરસ ઘાટ બરાબર વાળું નાક. ઈક્ષમ, એને જયારે જોયું પોતાના મુખને, શેમાં? જળાશયના સ્વચ્છ પાણીમાં. કારણ કે સ્વચ્છ જળાશયના કિનારે બેઠી બેઠી આ બધી જ લક્ષ્મીઓ ભગવાનના શ્રી વિગ્રહની સેવા કરતી હતી. બરાબર, તો એ તુલસી પત્ર ને ક્લીન કરવા માટે, જેવું બરા જળાશયમાં ક્લીન કરે ને, તો એને દેખાય અંદર પોતાનું મુખ. બરાબર, તો પૂજન કરતી વખતે આ સ્વચ્છ જળમાં એમનું જે સુંદર મુખ દેખાય ત્યારે શું વિચારે છે? ત્યારે વિચારે છે, ઉચ્છેસિતમ ભગવતે ત્યમતાંગમ યશ્રી. ભાઈ, એ તો અમારા કૃષ્ણએ, અમારા ઠાકોરજીએ ઉચ્છેસિતમ ચુંબન કર્યું છે અમને. બરાબર, અને એના કારણે આ અમારું મુખ સુંદર લાગે છે. આપણે થોડીક સુંદરતા હોય તો આપણને સુંદરતાનો ઘમંડ આવી જાય, હું સુંદર છું, મારા કારણે સુંદર છું, મેં આ કર્યું છે, મેં તે કર્યું છે. મારા ગુરુ મહારાજ જી સોલીને તે પતાકા સ્વામીજી મહારાજ સમજાવે છે કે જેવી રીતના કાચનો ટુકડો કે હીરો, એનો પોતાનો કોઈ પ્રકાશ હોતો નથી. એની ઉપર જયારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે એ પ્રકાશને રિફ્લેક્ટ કરે, ઝગમગી ઉઠે. એવી રીતના ભક્તનું સૌંદર્ય, ભક્તનું જ્ઞાન, ભક્તની સેવા એ પોતાની નથી હોતી. ભગવાન કૃષ્ણની જયારે એના ઉપર કૃપા અને પ્રેમાળ દ્રષ્ટિ થાય ને, ત્યારે એનું જીવન સુંદર બને છે ને ઝગમગી ઉઠે છે. એવી રીતના એ લક્ષ્મી માતા એમ કે છે કે ભાઈ, મારી કોઈ સુંદરતા નથી, મારી તો ઇવન કોઈ લાયકાત પણ નથી. લક્ષ્મીજી એમ કે છે, વિચાર તો કરો, નમ્રતાની પરાકાષ્ઠા છે ને, બિલકુલ સૌંદર્યનો અહંકાર નથી માતા લક્ષ્મીને આયા, કે મારું મુખ પોતાની કોઈ યોગ્યતાથી નહીં, ભગવાનની પ્રેમાળ દ્રષ્ટિથી આટલું સુંદર લાગે છે. બરાબર, શ્લોકમાંથી લક્ષ્મીજીની વિનમ્રતા, લક્ષ્મીજીની શરણાગતિ, અહંકાર શૂન્યતા એ આપણે શીખવાનું છે. બરાબર, લક્ષ્મીજી તુલસી પત્ર, તુલસી ભીરીસમ, તુલસી પત્રથી ભગવાનની સેવા કરે છે. ભગવાને ભગવદ ગીતામાં કીધું છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક, પ્રેમથી કોઈ તુલસી પત્ર. અદ્વૈત આચાર્ય, બરાબર, ભગવાન શાલિગ્રામ ઉપર માત્ર તુલસી પત્ર ગંગાજળમાં ડુબાડીને અભિષેક કરતા ગયા, અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને અવતરિત થવું પડ્યું હતું. અને કયો અવતાર લઈને ભગવાન આવ્યા? સાક્ષાત કૃષ્ણ. કયા સ્વરૂપે પ્રગટ થઈ ગયા? ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. વિચાર કરો, ભગવાનના શ્રી ચરણોમાં તમારી ઘરે પણ જો ફોટો હોય, શ્રી વિગ્રહ હોય, રોજ નિત્યક્રમ બનાવો, ચંદન ને સરસ મજાનું ઘસીને, થોડું એમાં બરા કપૂરું મિક્સ કરીને, થોડું કેસર મિક્સ કરીને, થોડું સુગંધી અત્તર મિક્સ કરીને, થોડું એમાં બરા ગંગાજળ મિક્સ કરીને એને ઘસો. બરાબર, એ ચંદન બરાબર તુલસી પત્ર ઉપર લગાડી અને તુલસી પત્ર ભગવાનના શ્રી ચરણોમાં લગાડી દો. હાઈએસ્ટ સર્વિસ લખેલું છે એકચ્યુઅલી. જયારે આ રીતના સેવા કરવામાં આવે ત્યારે ભગવાન સ્વયં વિચારે છે કે આના બદલામાં હું શું આપું, કારણ કે આની તોલે મારી પાસે આવું બીજું કઈ નથી, તો હું મારી જાતને આપી દઉં સ્વયં. એટલા માટે અહીંયા લક્ષ્મીજી છે, તુલસીજીની સેવા કરી રહી છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ છે. ઇવન તુલસીજી, વિચાર કરો. બરાબર, તો શ્રી પ્રભુપાદજી આપણને સમજાવે છે કે જેવી રીતના આ જળ સ્વચ્છ થાય અને એમાં મુખ દેખાય છે, સ્ફટિક જેવું જળ છે અને એમાં મુખ દેખાય છે, એવી રીતના જયારે ભક્ત પોતાની સાધના દ્વારા એની ચેતના જયારે શુદ્ધ કરે, ત્યારે એને સાચું આત્મ સ્વરૂપ, કે હું તો ભગવાનનો દાસ છું. અત્યારે જે આપણને સાચું આત્મ સ્વરૂપ દેખાતું નથી, પણ જેમ જેમ આપણે ચેતો દર્પણ માર્જનમ ભવ દાવાગ્નિ મહા, બરાબર, ધીમે થશે અને આપણને આપણું સ્વરૂપ દેખાવા મળશે કે હું કોણ છું, હુ આઈ એમ. બરાબર, અને આગળ તુલસીજી ની સેવા કરતા કરતા લક્ષ્મીજી કહે છે, ભગવાનનું પૂજન કરતી વખતે ઊંચી નાસિકાવાળા સુંદર મુખનું પ્રતિબિંબ જોઈ ભગવાને તેમના મુખો ચૂમવાથી તે સુંદર થયા છે, બાકી મારી કોઈ યોગ્યતા નથી. શ્રી પ્રભુપાદજી લખે છે
ભાવાર્થમાં કે સામાન્ય રીતે જ્યારે પતિ તેની પત્નીને ચુંબન કરે છે ત્યારે તેનું મુખ વધારે સુંદર બને છે. ભૌતિક જગતની અંદર પતિ પત્નીનો પ્રેમ એ ભગવત પ્રેમનું વિકૃત પ્રતિબિંબ છે. વિકૃત, પરવર્ટેડ રિફ્લેક્શન છે, વિકૃત પ્રતિબિંબ છે. લૌકિક પ્રેમની અંદર કામના હોય, સ્વાર્થ હોય. નામનિષ્ઠા પ્રભુજી હંમેશા કહેતા હોય કે આઈ સ્ક્રેચ યોર બેક, યુ સ્ક્રેચ માય બેક. બરાબર, સમજ્યા તમે? બરાબર, કે ભાઈ સ્વાર્થ છે. ભાઈ મને ગમવું જોઈએ એવું તું કર ને તને ગમે એવું હું કરું, તો આ જગતની અંદર સંબંધો બધા ટકી રહે છે. એને ગમે એવું તમે ના કરો એટલે આ જગતના સંબંધો ટકી ના રહે. બરાબર, પણ ભગવત ધામની અંદર આવું નથી. એક માઇક વારંવાર ચાલુ થાય છે, રીડમી કરીને બંધ કરી દેજો પરમેનન્ટલી. હરે કૃષ્ણ. તો જ્યારે આત્માને પરમાત્માનો દિવ્ય સ્પર્શ થાય, આશ્રય મળે, ત્યારે આત્મા પરમ આહલાદ અને દિવ્ય સૌંદર્યને પ્રાપ્ત કરે છે. વૈકુંઠમાં પણ જો કે લક્ષ્મી દેવી કલ્પના ના કરી શકાય એટલા સુંદર છે, એટલા સુંદર છે, પણ ભગવાન એને ચુંબન કરે એની રાહ જોવે છે. ભગવાન એને ચુંબન કરીને રાહ જોવે છે. એટલે હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કહે છે કે વૈકુંઠની અંદર સ્વ ઇન્દ્રિય પ્રીતિ નથી, પોતાની ઇન્દ્રિય માટે કઈ જ નથી, બધું જ કૃષ્ણ ઇન્દ્રિય પ્રીતિ. બધા જે કઈ કર્મ થાય એ કૃષ્ણ, અને એ સાચો નિષ્કામ ભક્તિ છે, સાચો. બરાબર, જો હલધર સ્વામી મહારાજ કહે છે કે માયા આપણને શીખવે કે હું સુંદર છું, ભાગવતમ આપણને શીખવે, બરાબર, કે આપણું જીવન ત્યારે સુંદર થાય, ત્યારે સાર્થક થાય કે જ્યારે આપણે ભગવાનનો સ્વીકાર કરીએ, જ્યારે ભગવાન આપણો સ્વીકાર કરે, ભગવાન જ્યારે આપણો સ્વીકાર કરે. બરાબર, લક્ષ્મી દેવી જ્યારે તેના બગીચામાં તુલસી પત્રથી ભગવાનની પૂજા કરે છે ત્યારે જળમાં એનું સુંદર મુખ દેખાય છે. તળાવનું પાણી ગંદુ હોય તેમાં કઈ દેખાય નહીં, હલબલેલું હોય તો દેખાય નહીં. એ જ રીતના આપણું ચિત્ત જ્યારે ભ્રમિત હોય, કામ વાસનાઓથી અશાંત હોય, ત્યાં સુધી એમાં કૃષ્ણનું દિવ્ય સ્વરૂપનું દર્શન થતું નથી. ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણ. જ્યાં સુધી આ પ્રોસેસ ના થાય ત્યાં સુધી દેખાય નહીં. આ શ્લોકની અંદરથી શીખવાનું છે અહંકાર શૂન્યતા અને શરણાગતિ. અચ્છા ભાઈ, શરણાગતિ કેવી રીતના થાય? શરણાગતિના 6 તબક્કાઓ. પેલું બોલો. આનુકૂલ્ય સંકલ્પ, અનુકૂળ વસ્તુઓ કૃષ્ણને હોય એનો સ્વીકાર કરવો. બીજું પ્રતિકૂલ્ય વર્જનમ, જે પ્રતિકૂળ છે ભગવાન તેનો ત્યાગ કરો. ગમે તે ભગવાન કૃષ્ણની ભક્તિમાં પ્રતિકૂળ છે, ત્યાગ કરો. ત્રીજું રક્ષિતિ વિશ્વાસો, કૃષ્ણ મારું રક્ષણ કરશે, હમણાં દ્રઢ વિશ્વાસ છે. ત્રીજું. ચોથું ગોપતૃપ્તે વર્ણમ, એકમાત્ર મારા પાલનહાર કૃષ્ણ છે અને મારા માલિક કૃષ્ણ છે. આશ્લી સેવા પાદરતા પિનષ્ટુમામ. છેલ્લો શ્લોક. અને પાંચમું આત્મનિવેદન, પોતાનું શરીર, મન, વાણી બધું કૃષ્ણના ચરણોમાં. અને લાસ્ટ કાર્પાણ્ય. બરાબર, નમ્ર બનવું, વિનમ્ર બનવું, જ્યાં લક્ષ્મીજી છે ને એ રીતના નમ્ર બનવું જોઈએ. બાકી તો અહંકાર, વિમૂઢાત્મા, કરતા હમિતિ મન્યતા, આપણે આપણી જાતને કરતા માનીએ તેમ આપણે કરતા છીએ નહીં. બરાબર, તો આ અહંકાર જે છે એ આપણા ભક્તિ જીવનમાં નડતો સૌથી મોટો અનર્થ છે. અને મારા ગુરુબેન અને મારા નીતાઈ સેવની માતાજી, બરાબર, આ અહંકારને પ્રેક્ટિકલી કઈ રીતના તોડવો એના માટેની 5 અલગ અલગ ટિપ્સ આપે છે. પહેલી ટિપ્સ છે કે અહંકાર ને અથવા કોઈ પણ તમારા અનર્થોને તમારા સિનિયર વૈષ્ણવ પાસે જઈને વ્યક્ત કરો. કહો કે આ ભૂલ છે, આ મારાની અંદર છે, કામ, ક્રોધ, લોભ, મોહ. કારણ કે જેટલો પણ આ અનર્થને છુપાવવામાં આવશે એટલો અનર્થ છે આપણને કોરી ખાશે. સરસ મજાની એકમાં વાત કરે છે, જંગલની અંદર એક શિકારી, બરાબર, એ વરુને પકડે છે, જંગલી વરુને. પણ એટલી વારમાં ઓલા આવી ગયા, કોણ? તો કે ફોરેસ્ટ વાળા. તો એ વરુને અંદર છુપાવી દે છે, કોટની અંદર છુપાવી દે છે. અને ઓલા પૂછે છે શું હતું? તો કે કાંઈ નહીં, એમ કરીને સાઈડમાં બેસી જાય છે, બોલતો નથી કઈ. ઓલો વરુ ધીમે ધીમે અંદર એનું માંસ ખાવા લાગે છે, છેલ્લે શિકારી મરી જાય છે. કહેવાનો મતલબ કે ભાઈ જે ભૂલ છે, જે કામ, ક્રોધ, લોભ છુપાવવાથી શું થશે? અલ્ટિમેટલી ઉધઈની જેમ, દિમકની જેમ આપણને ખાઈ જશે ને છેલ્લે આપણે મરી જઈશું. તો પહેલી વસ્તુ અહંકાર તોડવાની રામબાણ ઇલાજ, સિનિયર વૈષ્ણવને કહો ભાઈ આ છે મારી અંદર આ અનર્થ હોય. બીજી વસ્તુ
કોઈ પણ સેવાનું ક્રેડિટ આપણે લેવું નહીં. શ્રીલ પ્રભુપાદ પાસેથી આપણે શીખવા જેવું છે. આટલી મહેનત કરી, પોતાનું લોહી રેડી દીધું, પણ ક્યાંય એવું નથી લખ્યું મેં કર્યું છે. હંમેશા પોતાના ગુરુ મહારાજનું નામ લખે છે. તો આપણા જીવનમાં પણ ક્યાંક આપણને આવો મોકો મળે, કોઈ પ્રશંસા કરે, તો હંમેશા બીકોઝ ઓફ ગુરુ મહારાજ શ્રી પ્રભુપાદજી. ઇઝોલીને જે પતા કશો. ત્રીજું, નમ્ર બનવું. નમ્ર બનવું એટલે શું? ત્યારે ખબર પડે કે જયારે તમારી કોઈ આલોચના કરે, તમારી કોઈ નિંદા કરે, એ નિંદાને સહન કરી લેવી. નમ્ર બનવું. બરાબર. એટલા માટે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે છે કે હું એવા લોકોના પડોશમાં રહેવા માંગુ છું જે મારી સતત નિંદા કરે. કારણ કે નિંદા કરશે તો તમને વાહ કરશે, તમે ફૂલાઈને ફાળકો થઈ જશો ને એક દી ફૂટીને નીચે પડી જશો, પૂરું. કોઈક તમને કેવું તો જોઈને, પ્રભુજી જપ બરાબર નથી થતા તમારા, વચ્ચે શબ્દ ખૂટે છે કે હરે કૃષ્ણ કરો છો, રામ રામ નથી આવતું વચ્ચે, બરાબર. કોઈક તો કેવા વાળું જોશે ને, પ્રભુજી 1.25 કલાકમાં જપ પૂરા થઈ ગયા તમારા, ના થાય કોઈ દી. કોઈક તો હોવું જોઈએ ને કેવા વાળું. પ્રભુજી મંગળા આરતી નહોતા આવ્યા, તમે 2 દિવસ ક્યાં હતા? કોઈક તો જોશે ને કેવા વાળું. કોઈક તો નિંદા કરવા વાળું જોશે ને, પ્રભુજી બરાબર ક્લાસ નથી લેતા, કઈ આમાં થોડીક ભૂલ છે, અંદર સુધારવું જોઈએ. કોઈક તો આવીને કેવા વાળું જોઈએ ને, બરાબર ને. તો આવા લોકોનો સંગમાં રહો જે તમારી નિંદા કરે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે છે. અને ચોથું, શાસ્ત્રનું અધ્યયન કરો. શાસ્ત્રનું અધ્યયન કરવાથી બરાબર જ્ઞાનના અભાવના કારણે અહંકાર વધે છે. આપણને એમ થાય હું કઈક છું, પણ શાસ્ત્ર વાંચશું ત્યારે ખબર પડશે કે અનંત કોટી બ્રહ્માંડ જે છે એ માત્ર ચોથો ભાગ છે. ચોથા ભાગની અંદર કેટલા બધા બ્રહ્માંડ છે, એમાં એક બ્રહ્માજી છે અને 14 લોકનું નિર્માણ કરે છે. એમાં એક લોક છે, એમાં પૃથ્વી નામનો ગ્રહ છે, એમાં ભારત નામનો દેશ છે, ગુજરાત નામનું રાજ્ય છે, એમાં એક નાનું એવું ગામડું છે, એમાં હું રહું છું. અને એમાં હું કઉ છું કે હું, હવે આ જ્ઞાન આવે ત્યારે એમ થાય કે હું કાંઈ નથી, મારી એક કીડી જેટલી વિસાત નથી સંસારની અંદર, મારા રેવા નો રેવાથી આ સંસારમાં કોઈ ફરક નથી પડવાનો. શાસ્ત્રનું અધ્યયન, ચોથી વસ્તુ. પાંચમી વસ્તુ, નાની અને તુચ્છ સેવાઓને સ્વીકારો, મિનિયલ સર્વિસને સ્વીકારો, જેમાં આપને કોઈ પ્રશંસા ના મળે. બરાબર. યાત્રામાં જાય, મંદિરે જાય ને, ડીશ સાફ કરવાની સેવા સ્વીકારીએ. પંચલ આપણા ચપ્પલને ઠેકાણે મૂકવાની સેવા આપણે સ્વીકારીએ. ડીશ સાફ કરવાની સેવા સ્વીકારીએ. અમે લોકો રામેશ્વરમ ગયા હતા, તો અમે લોકો જમતા હતા, પ્રસાદ લેતા હતા. તો ત્યાંના એક પ્રેસિડેન્ટ પ્રભુજી, હજી અમે તો પ્રસાદ લેતા હતા, તો એ ઉભા થઈને ડીશ મૂકવા ગયા, તેને જોયું કે બધા ભક્તોએ ડીશો મૂકી દીધી હતી ને એઠી, તો એ ધીમે ધીમે ઉભરાતી હતી ડસ્ટબિન માંથી. તો એ પોતે પ્રેસિડેન્ટ હતા અને બધી એઠવાડાની ડીશો લઈને અને બધી ડીશો સરસ ગોઠવવા માંડ્યા અંદર. મિનિયલ સર્વિસ. ને આપણે અડીએ કોઈનું એઠવાડો, આખી ડસ્ટબિનમાં અંદર હાથ નાખીને બધી ડીશો કાઢીને એક પછી એક ડીશો ગોઠવવા માંડ્યા. યાત્રામાં જવું એટલા માટે જરૂર, તમને ખબર પડે કે આટલા મહાન વૈષ્ણવો કેટલી મિનિયલ સર્વિસ કરે. શું કામ? તો જ તો અહંકાર તૂટશે ભાઈ આપણો. ભૌતિક જગતમાં આવવાનું કારણ આપણું અહંકાર છે. એને નહીં તોડો તો કેમ ભગવત ધામ જઈશું આપણે? નહીં જઈ શકીએ. ભૌતિક જગતનો પાયો અહંકાર છે. આપણું અહીંયા આવવાનું કારણ અહંકાર. બીજા બધા અભદ્રો પછી આવ્યા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. એની ઉત્પત્તિ પછી પહેલું અહંકાર છે. તમે જો સૃષ્ટિ સર્જન આપણે જોઈએ છીએ ને, અહંકાર, બરાબર ને. તો આ શ્લોકની અંદર શીખવાનું છે અહંકારને તોડવો, વિનમ્રતાને કેળવવી, લક્ષ્મી માતા જેવી. બીજા નંબરનો શ્લોક છે, એમાં ભગવાનની કથા. થોડોક કદાચ 2-5 મિનિટ વધારે લાગી જાય મને લાગે છે. ભગવાનની કથાનું મહાત્મ્ય બીજા શ્લોકની અંદર સમજવામાં આવ્યું છે. કુકથા કોને કહેવાય અને ભગવાનની કથા કોને કહેવાય? યજ્ઞ વર્જંત અઘભિદો. અઘભિદો એટલે કે સર્વ પ્રકારના પાપોનો નાશ કરનાર, એટલે કે ભગવાન શ્રી હરિ કૃષ્ણ. કૃષ્ણનું એક નામ છે અઘભિદ. અઘભિદ, બરાબર. બધા પાપોને નાશ કરી નાખે, ગમે એટલા પાપો હોય, બરાબર. તો દિવ્ય નામ છે અઘભિદ. એટલે જયારે મનુષ્ય વૈકુંઠમાં જાય, બરાબર, અને ઇવન અહીંયા રહીને પણ જયારે કોઈ ભગવાનની અઘભિદો રચનાનુવાદાત, વૈકુંઠની જે રચના છે, ભગવાનનું સ્વરૂપ છે, એમની લીલા છે, આ સાંભળે છે ને, તો એ પાપનો નાશ થઈ જાય છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. જન્મ અને કર્મની લીલાઓ સાંભળીશું તો પુનર્જન્મ નહીં થાય ભગવાનના ધામમાં. બીજા ચરણમાં કહે છે શુણવંતી યન્ય વિષયા કુકથા મતિગ્નિહિ. અરે મતિગ્નિહિ, બુદ્ધિનો નાશ કરનારી કથા છે, કુકથા. અન્ય વિષયા, જે કૃષ્ણ સિવાયની કોઈ પણ કથા, અન્ય વિષયા, જે સાંભળવા લાયક નથી, જે આપણો બુદ્ધિનો નાશ કરે છે. 2 પ્રકારની કથા હોય, કુકથા અને હરિકથા. તો કુકથા, ગ્રામ્ય કથા ના સુની બે, ગ્રામ્ય વાર્તા ના કહી બે, ભાલ ના ખાય બે આર,
ભાલ ના પરિબે. કોણે આ કહ્યું હતું અને કોને સાંભળ્યું હતું ખબર છે તમને લોકોને? ચૈતન્ય ચરિતામૃત અંત્ય લીલા, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ શ્રી રઘુનાથ દાસ ગોસ્વામી મહારાજને કહે છે. રઘુનાથ દાસ ગોસ્વામી મહારાજ અત્યંત ધનવાન બરાબર કુટુંબમાંથી આવતા હતા, લાઈક એ કિંગ બરાબર. જગન્નાથપુરીમાં જતા રહ્યા અને કઠોર વૈરાગ્યનું પાલન. ભગવાન જગન્નાથજીના ચોખા જે નીચે ઢોળાયેલા હોય ને બરાબર એઠવાડમાં, એ ચોખા એ વીણી લેતા, એમાંથી એ ખાતા હતા બરાબર. એવરી ડે 1000 દંડવત, 1000 દંડવત ટુ મહાપ્રભુ, 1000 દંડવત ટુ નિત્યાનંદ પ્રભુ, 1000 દંડવત, 1000 દંડવત ટુ ઓલ વૈષ્ણવાસ બરાબર. કમ્પ્લીટ કઠોર વૈરાગ્ય, કઠોર વૈરાગ્ય. ત્યારે એ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પર્સનલ સેક્રેટરી સ્વરૂપ દામોદરદાસજીને ગોસ્વામી મહારાજને પૂછે છે કે હું ઘર બાર છોડીને આવતો તો રહ્યો, પણ એક વૈરાગી તરીકે મારું કર્તવ્ય શું હોય છે, મને કહો ને. ત્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એને સાધક જીવન અને સંન્યાસ ધર્મનો પરમ ઉપદેશ આપે છે. ત્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એને કહે છે, ગ્રામ્ય કથા ના સુની બે, ગ્રામ્ય વાર્તા ન કહી બે, ભાલ ના ખાઈ બે, આર ભાલ ના પરી બે. ગ્રામ્ય કથા ના સુની બે, પોલિટિક્સની વાતો, નકામી વાતો, સંસારિક વાતો, ગ્રામ્ય કથા ના સુની બે. સાંભળો નહીં આવી બધી વાતો. ટીવી સિરિયલ રીલ્સ બરાબર મૂકી દો, ઇન્સ્ટાગ્રામ ફેસબુક. ગ્રામ્ય કથા ના સુની બે, ગ્રામ્ય વાર્તા ના કહી બે. કોઈને આવી વાતો કરવી પણ નહીં દુનિયાવી વિષયો. એટલે ભક્તો જયારે મળે ત્યારે હંમેશા આ યાદ રાખવું જોઈએ, ગ્રામ્ય વાર્તા ના કહી બે, ગ્રામ્ય કથા ના સુની બે. માત્ર કૃષ્ણની કથા, માત્ર કૃષ્ણની ચર્ચા, ભાગવતમ ભગવદ ગીતાની ચર્ચા હોવી જોઈએ આપણી વચ્ચે. બાલ ના ખાઈ બે, બાલ ના ખાઈ બે. જીભના સ્વાદ માટે અતિ આસક્ત 56 ભોગ ઇવન નહીં ગ્રહણ કરવાના બરાબર. ભલે જન્માષ્ટમીમાં 56 ભોગ લાગતો હોય, 56 ભોગ આપણા માટે નથી. 56 ભોગ નવા ભક્તો આવે ને એને આપણે આપવાનો છે. આપણે એમાંથી સામાન્ય દાળ ભાત શાક રોટલી કાઢી લેવાની છે બરાબર. જે વૈષ્ણવ આવે એની સેવા કરવાની છે. ઊભું રહી જવાનું છે હાથમાં કડછી લઈને સર્વિંગ કરવા માટે. આપણા માટે જુદી પ્લેટ કરીને મૂકી નથી દેવાની પેલા, છેલ્લે વધશે નહીં તો. ગુજરાતી ટીમ આપણી આમાં બહુ પાવરફુલ છે ખરેખર. ગુજરાતી ટીમ જેટલા વખાણ કરી શકાય એટલા ઓછા છે. જ્યારે પણ કોઈ પણ યાત્રામાં ગુજરાતી ટીમ આપણી હોય તો સર્વિંગમાં આગળ હોય, અને છેલ્લે જે કંઈ પણ વધે એ હંમેશા સ્વીકારતી હોય છે. ખરેખર ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભાલ ના ખાઈ બે, ભાલ ના ખાઈ બે, આર ભાલ ના પરી બે, ભાલ ના પરી બે. મતલબ સુંદર સુંદર વસ્ત્રો, મોંઘા બાટ વસ્ત્રો ભગવાન કે નહીં પહેરવાના. ભક્તોને ના શોભે. સિમ્પલ લિવિંગ, હાયર થિંકિંગ હોવું જોઈએ, સિમ્પલ લિવિંગ હોવું જોઈએ બરાબર. અને છેલ્લે અહીંયા ત્રીજા ચરણમાં યાસ્તુ શ્રુતા હત ભગેર નૃભિરા તસારાહા. અરે ભાઈ હત ભગે, અત્યંત ભાગ્યહીન લોકો છો તમે. હત ભગે કારણ કે તમે કુકથા સાંભળો છો, કુકથા સાંભળો છો. ભગવાનની હરિકથા સાંભળો. તમે તમારું સર્વોચ્ચ જીવન, મહામૂલું મનુષ્ય જીવન તમે વેડફી નાખ્યું કુકથા મતિગ્નિહી બરાબર. આ મહાન મનુષ્ય જન્મ છે એ પ્રાપ્ત થવો એ બહુ મહામૂલો, પ્રાપ્ત ના થાય, વેરી રેર, વેરી રેર બરાબર. એટલે શ્રી પ્રભુપાદજીના લંડનના લેક્ચરમાં ત્યાં લખે છે, કોટ કરે છે, જીવન એક કિંમતી હીરો છે, પરંતુ લોકો આ કાચના ટુકડાઓ માટે વેચી રહ્યા છે. હીરાને કાચના ટુકડાઓ માટે વેચી રહ્યા છે. કાચના ટુકડા શું છે? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, નકામી ગ્રામ્ય કથાઓ. આના માટે આપણે આપણા મહાન જે મહામૂલો હીરો સમાન, ડાયમંડ સમાન જીવનને આપણે વેચી દીધું. તાંગ સ્થાન સિપત્ય અશરણેશુ તમસુ હંત. ક્યાં જતા રહેશું? અશરણેશુ તમસુ હંત. અરે રે, બ્રહ્માજી આપણી ચિંતા કરે. આપણા પિતાજી છે ને, બ્રહ્માજીને ચિંતા થઈ છે કે પ્લીઝ તમે કથા સાંભળો, પ્લીઝ તમે ભાગવતમ સાંભળો, પ્લીઝ શ્રીમદ ભગવદ્ ગીતાના ક્લાસમાં રોજ હાજરી આપો, ટાઈમ વેસ્ટ કરવાનું બંધ કરી દો. અરે રે, નહીતર ક્યાં જતા રહેશો તમે? અશરણેશુ, તમારું કોઈ રક્ષક નહીં રહે. કાગડા કૂતરાની યોનિમાં જતા રહેશો, ભૂનની યોનિમાં જતા રહેશો, અરે નરકમાં જતા રહેશો બરાબર. કોણ તમારું ધ્યાન રાખશે? બ્રહ્માજી શોક વ્યક્ત કરે છે બરાબર. પુનરપી જનનમ પુનરપી મરણમ, વારંવાર જન્મ લેશો, વારંવાર મરશો. પુનરપી જનની જઠરે શયનમ, વારંવાર માતાના ગર્ભમાં ઊંધા લટકાશો. ઇહ સંસારે બહુ દુસ્તારે, આ સંસારની અંદર બહુ દુઃખ છે. કૃપયા પારે પાહી મુરારે, હે મુરારી, હે કૃષ્ણ, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી. મને આમાંથી બહાર કાઢો, મને આમાંથી બહાર કાઢો બરાબર. એટલે બ્રહ્માજી આ શ્લોકની અંદર કહે છે, ઘણા દુઃખની વાત છે. ભાગ્યહીન લોકો વૈકુંઠ લોકના વર્ણનોની કથાઓ સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી લોકોને.
બરાબર. લોકો દુનિયાવી કથાઓમાં પડેલા છે ને છેલ્લે એ આ અંધકાર ભર્યા પ્રદેશમાં ફેંકાઈ જવાના છે. ફેંકાઈ જવાના છે. શ્રીલ પ્રભુપાદજીના ભાવાર્થમાં 2 પેરેગ્રાફ છે. પહેલા પેરેગ્રાફની અંદર શ્રીલ પ્રભુપાદજી નિર્વિશેષવાદીઓ જે માયાવાદીઓ છે બરાબર એના વિશે વાત કરે છે. માયાવાદીઓને એવું લાગે છે કે વૈકુંઠની અંદર કોઈ વિભિન્નતા નથી, કોઈ વિભિન્નતા નથી. અને કારણ કે એના ડર છે. શું ડર છે? કે આ ભૌતિક જગતની જે વિવિધતાઓ છે ને અહીંયા બધું વિવિધતાઓ છે. અહીંયા રૂપિયા છે, પૈસા છે, ધન સંપત્તિ છે, પત્ની છે, બાળકો છે બરાબર. તો એના કારણે તો એને એવું લાગે છે આના કારણે તો ફસાયો હતો અહીંયા. રૂપિયા, પૈસા, ધન સંપત્તિ બરાબર, પત્ની, એનો પ્રેમ એમાં તો ફસાયો હતો. નથી જોઈતા રૂપિયા, પૈસા, ધન સંપત્તિ, પત્ની, બાળકો બરાબર. તો શું જોઈએ? બસ બ્રહ્મમાં લીન શૂન્ય. ડર લાગે છે કે વળી ભગવત ધામમાં જઈને આવી વિવિધતા હશે અને પાછો હું ત્યાં ફસાઈ ગયો હતો. પણ એને ખબર નથી આ પરવર્ટેડ રિફ્લેક્શન છે. પરવર્ટેડ રિફ્લેક્શન છે આ બરાબર. તો એને કહેવાય કુકથા મતિગ્નિહી. આવા જે મનોવૃત્તિ વાળા જે લોકો છે ને બરાબર એને એવું લાગે આધ્યાત્મિક જગતમાં કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, કોઈ લીલા નથી. મતિગ્નિહી બરાબર એવું માને છે બધું શૂન્ય છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદ એક સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે. શું એક્ઝામ્પલ છે? તો કે ભાઈ 3 આંધળા લોકો છે એ હાથીને જોવા જાય છે બરાબર. અને બરાબર હાથીને અડે છે. તો એક જે છે સૂંઢને અડે છે અને પૂછો હાથી કેવો છે? તો કે ભાઈ પાઇપ જેવો લાગે છે એ કે. અને બીજો પીઠને અડે છે તો કે હાથી કેવો છે? તો કે દિવાલ જેવો લાગે હાથી. અને ત્રીજો પૂંછડાને અડે છે તો કે હાથી કેવો છે? કે દોયડા જેવો લાગે છે. 3 આવી રીતના વાત કરે છે. પણ ચોથો એક દેખતો વ્યક્તિ છે. એને પૂછો હાથી કેવો છે? તો કે હાથીમાં સૂંઢ પણ છે, પૂંછડી પણ છે, એનું પેટ પણ છે, પણ આખો હાથી છે, મોટો વિશાળ હાથી છે. એવી રીતના ભગવાનના ભક્તને તમે પૂછો ભગવાન કેવા છે? તો કે હા ભગવાનમાં બરાબર એમનું તેજ પણ છે, બ્રહ્મ જ્યોતિ પણ છે, ભગવાન પરમાત્મા સ્વરૂપે પણ છે અને ભગવાન શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપે ઓરિજિનલી છે. સૌથી ઉપર બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે બરાબર. તો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હોય એને પૂછો ભગવાન? તો કે બસ બ્રહ્મ છે, શૂન્ય, ખાલી પ્રકાશ પ્રકાશ પ્રકાશ. યોગીઓને પૂછો તો કે ભગવાન કેવા છે? તો કે બસ પરમાત્મા હૃદયમાં બેઠા છે. પણ ભગવાનના ભક્તને પૂછો તો એ તમને 3 વસ્તુ કે છે. બ્રહ્મ, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, પરમાત્મા લોકેલાય શિરોદક્ષાય વિષ્ણુ અને શ્યામ સુંદર મુરલી મનોહર જે ગોલોકમાં બિરાજમાન થાય છે બરાબર. તો એટલા માટે પ્રભુપાદજી સમજાવે છે કે આવા લોકો જે છે કે જેને ખબર નથી એની પૂંછડી પકડીને તમે ધામમાં નથી જઈ શકતા. કહેવાનો મતલબ સમુદ્રની અંદર કોઈ વ્યક્તિ એવું માને બરાબર કૂતરો તરીકે પાણીમાં ખબર છે ને કૂતરો, તો કોઈ એવું માને કે કૂતરાની પૂંછડી પકડી લઉં અને હું સમુદ્ર તરી જઈશ તો એની ભૂલ છે. તમે કૂતરાની પૂંછડી પકડીને સમુદ્ર નહીં તરી શકો. તો આવા માયાવાદી અને ભૌતિકવાદી ગુરુઓના વિચારોનો જો આશ્રય લઈશું ને તો આ સંસાર સમુદ્રને પાર કરી શકીશું નહીં. એટલે પ્રભુપાદ આગળ લખે છે કે એ લોકો એવું માને છે કે ત્યાં કોઈ વિવિધતા નથી. ભાઈ આધ્યાત્મિક જગતમાં કાંઈ નથી, શૂન્ય કે. તો પ્રભુપાદ લખે છે કે ત્યાં બધું શૂન્ય છે તો અહીંનું બધું આવ્યું ક્યાંથી? કારણ કે ભગવાન 15મા અધ્યાયની અંદર પહેલા શ્લોકમાં કહે છે ઉર્ધ્વ મૂલ અધ શાખમ અસ્વસ્થમ પ્રાહુરમ વ્યવમ બરાબર. ઉર્ધ્વ મૂલમ અધ શાખમ, તમે જ્યાં છો એ ઊંધી જગ્યા છે. મતલબ આની ઓરિજિનલ જગ્યા પણ છે, પરવર્ટેડ રિફ્લેક્શન છે, આ વિકૃત આનું બરાબર પરાવર્તન થાય છે. તો પરાવર્તન થતું હોય તો મતલબ ઓરિજિનલ વસ્તુ પણ હોવી જોઈએ. જેવી રીતના હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ સમજાવે છે કે બજારની અંદર $100ની નકલી નોટ ફરતી હોય તો એનો મતલબ એવો છે કે $100ની ઓરિજિનલ નોટ પણ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. નહીતર નકલી ફેક નોટ ફરે નહીં. એ બરાબર. તો આ ભૌતિક જગતની અંદર તમે જે કંઈ પણ જોવો છો, પતિ પત્નીના સંબંધો, અહીંયા વૃક્ષો જોવો છો, પહાડો જોવો છો, અને જે કંઈ વિવિધતા તમને જોવા મળે છે સંબંધોની, વસ્તુની, વ્યક્તિની, અલગ અલગ પ્રકારના રૂપ, તો એનું ઓરિજિનલ સ્વરૂપ પણ ક્યાંક હોવું જોઈએ. એ ઓરિજિનલ સ્વરૂપ છે એ ભગવાનનું ધામ છે બરાબર. આપણા ગુરુ મહારાજ છે એ એક્ઝામ્પલ આપે છે પ્રોજેક્ટરનું કે ભાઈ કોઈ પડદા ઉપર મૂવી કે ચિત્ર તમારે દેખાડવું હોય, પ્રોજેક્ટ કરવું હોય તો એની સ્લાઇડ હોય, સ્લાઇડ એની અંદર કલર અને પાત્રો હોવા જોઈએ બરાબર. સ્લાઇડમાં એની બરાબર રીલ્સમાં કલર અને પાત્રો ના હોય તો તમે પડદા ઉપર પ્રોજેક્ટ કેવી રીતના કરી શકશો? કોઈ એમ કે આધ્યાત્મિક જગતમાં શૂન્યતા છે તો ભૌતિક જગતમાં વિવિધતા આવી ક્યાંથી? પ્રભુપાદ અહીંયા સમજાવે છે. અને બીજા પેરેગ્રાફમાં શ્રી પ્રભુપાદજી સમજાવે છે કથા વિશે. ભાઈ ભાગ્યશાળી લોકો હોય
ભાગ્યશાળી લોકો હોય એને ભગવાનની જે કથા છે બરાબર એમાં ઇન્ટરેસ્ટ પડે. બાકી લોકોને તો રાજકારણ આર્થિક વિકાસમાં ઇન્ટરેસ્ટ છે બરાબર. તો ભાગ્યવાન અને બીજો હતભાગી. ભાગ્યવાન વ્યક્તિ રોજ ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરે, ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરે એવરી ડે. અને હતભાગી મનુષ્ય ન્યૂઝ ચેનલ લઈને બેસી જશે. એ જ સડેલા ને વાસી ન્યૂઝ કન્ટિન્યુ આપણને પીરસા રાખશે. ઇલેક્શનની વાતો, જીડીપીની વાતો બરાબર. લકી માણસ હોય જેને કૃષ્ણ કથામાં ઇન્ટરેસ્ટ થાય. બ્રહ્માંડ ભ્રમિતે કોનો ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાએ ભક્તિ લતા બીજ. બધાને થોડી મળે છે ભાઈ. બ્રહ્માંડ ભ્રમિતે કોનો ભાગ્યવાન, કોઈ હશે, રેર હશે જેને દીક્ષા પ્રાપ્ત થાય, જેને ગુરુ પ્રાપ્ત થાય. આગળ શ્રીલ પ્રભુપાદજી લખે છે કે જ્યાં થોડાક વર્ષો પૂરતું રહેવાનું છે. આ દુનિયાવી સ્થિતિની સમસ્યાઓનો ઉકેલ માટે આપણે અધિવેશન કરીએ, સમિતિઓ કરીએ. થોડાક વર્ષો રહેવાનું છે ભાઈ, થોડાક વર્ષો જતું રહેવાનું છે. આપણે ઓલું ટ્રેનનું એક્ઝામ્પલ લઈએ છીએ. ટ્રેનમાં બેઠા હોય તો આપણી રેક્ઝિનની સીટને રિપેર નથી કરાવતા. કા ઉતરી જવાનું છે ભાઈ, ઉતરી જવાનું છે. મારા જ એક્ઝામ્પલ આપે છે હોટેલનું, કે ભાઈ તમે હોટલમાં રોકાવા ગયા હોય, 2 દિવસ તમારે હોટલમાં રહેવાનું હોય, તો તમે જેને કઈ રિનોવેશન ના કરાવો કે અહીંયા થોડુંક ભાઈ પ્લાસ્ટર ઉખડી ગયું છે, પેલા રિનોવેશન કરાવી લે. કેમ? 2 દિવસ પછી હોટલને છોડી દેવાની છે. સેમ વે 60-70 વર્ષના આપણે મુસાફર છીએ આ શરીરની અંદર બરાબર. અને આ શરીરના ભૌતિક જગતને આપણે એવું માની લીધું કે ભાઈ આ મારું પરમેનન્ટ છે ને આપણે આના રિનોવેશનમાં લાગી ગયા છીએ બરાબર. નવા અધિવેશનો, નવા સમિતિઓ ગોઠવીને. નહીં ભાઈ, આપણે આ જગ્યા નથી, આપણે ઉતરી જવાનું છે. આપણે આ રૂમને છોડી દેવાનો છે. આ ભાડાનું મકાન છે, તારે રહેવું ભાડાના મકાનમાં. એટલા માટે તો બધા ભજનીકો ગાઈને બેઠા છે. એટલે પ્રભુપાદ સરસ મજાની એનાલોજી આપે છે કે એક હોળી હોય એની અંદર કાણું હોય બરાબર. ડૂબતી હોળી છે, એમાં કાણું છે. વૈજ્ઞાનિકો અને નેતાઓ હોળીમાંથી પાણી બહાર કાઢે છે, પાણી. કાણું બુરતા નથી બરાબર. તો વૈજ્ઞાનિકો શોધ કરે છે આપણે કેમ સુખી થઈએ, આ તે અલગ અલગ. કાણું બુરતા નથી. એ કાણું બરાબર એ શું છે? આપણો અહંકાર. એકવાર એ બુરે ભગવત કથા આપી દે તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને આપમેળે. એટલે જે બરાબર, જો તે લોકો ભાગ્યશાળી હોય તો જ ભગવાન પાસે જવામાં એને રસ પડે. બધાને જવામાં ઇન્ટરેસ્ટ નથી પડતો. જ્યાં સુધી આધ્યાત્મિક જગતને તેઓ જાણતા નથી ત્યાં સુધી તેઓ ભૌતિક અંધકારમાં સતત સબડતા રહે છે. શું ટેક હવે આ ક્લાસની અંદર લઈ શકાય? બીજા શ્લોકની અંદર પેલું, કુકથાનો ત્યાગ કરો. ગોસિપ, રાજકારણ, અસત્સંગથી દૂર રહો. નોવેલ વાંચવામાં, વેબ સિરીઝ જોવામાં ટાઈમ ના બગાડો. ભાગવતમ ના પરચેસ કર્યું હોય તો હજી તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ભાગવતજીને ઘરે વધાવી લો. રોજ એટલીસ્ટ અડધું પેજ, એક પેજ વાંચવાની શરૂઆત કરી દો. ભાગવતજી તમારા ઘરમાં આવ્યા છે એનો મતલબ એવો કે તમારો ઉદ્ધાર કન્ફર્મ છે. યમદૂતો તમારી ઘરે આવવાના નથી. કુકથાનો ત્યાગ કરો, ભાગવત કથાનું શરણ લો. ના લીધું હોય તો હજારો રૂપિયા આપણે વેડફીએ છીએ. સામાન્ય મોબાઈલ લેવા જાવ તો 25,000 નીચે મોબાઈલ હવે બજારમાં મળતો નથી 5G. 25,000 નો મોબાઈલ લઈશું, 9,000 8,000 રૂપિયાનું ભાગવતમ નહીં વસાવ્યા ઘરમાં બરાબર. પ્લીઝ, હજી આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે. હરિકથાનો આશ્રય લો. ત્રીજી વસ્તુ, નિરાકારવાદી ભ્રમણાથી બચો. માયાવાદી ભાષ્ય સુનીલે હોઈલે સર્વનાશ. ફિનિશ થઈ જશો. બધી જગ્યાએ સાંભળવાનું બંધ કરો. ઓરિજિનલ ગુરુ પરંપરાના પ્રવચનો અને એ જ કથા અને એ જ બુક્સ વાંચવાનું રાખો. કારણ કે માનવ જન્મ વારંવાર મળવાનું નથી. વારંવાર અખતરા કરવા માટે આ નથી આપણને શરીર મળ્યું. એટલું બધું આપણું લાંબુ આયુષ્ય નથી. અહીંયા સાંભળશું ને પછી એમાંથી આપણે સાર કાઢશું ને પછી આપણને ખબર પડશે મરી જઈશું ત્યાં તો બરાબર ને. નથી લાંબુ આયુષ્ય આપણી પાસે. આટલા મોટા આપણને આચાર્ય મળ્યા છે પ્રભુપાદજી, એની બુક્સ મળી છે, લઈ લો, વસાવી લો, વાંચવાની શરૂઆત કરી દો. એકચ્યુઅલી આ 2 શ્લોકનો સારી છે. શ્રીમદ ભાગવતમ પરચેસ કરીને ઘરે વસાવીને ભાગવતમ વાંચવાની શરૂઆત કરી દો. ભાગવતમના ક્લાસ રોજે સાંભળો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કે જય શ્રી પ્રભુપાદ ગુરુદેવ મહારાજ की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण प्रभु जी, कृष्ण प्रभु जी, दंडवत प्रणाम.